એટલે ભૂરી વહુ, એ ભૂરી વહુ, બોલો ને બાપુ. કાન્યો ક્યાં ગયો? એ તો ગયા છે ગામમાં, હમણાં આવી છે. તો કામ હતું? ગામમાં ગયો છે? હા. છે શું હતું બોલો ને. એટલે કામ કાંઈ નતું, પણ મારે ઓલી વાડીએ જવું છે. મેં કીધું કાંઈ કહેતો જાવ કે હું જાઉં છું ઓલી આખી વાડી. આધી વાડીએ જાવ છો તમારે? હા. અરે બાપુ અત્યારે દી આઠમો, અત્યારે ન્યા ઠેઠ થોડું જવાય. તે દી આઠમું હોય તો શું થઈ ગયું? ના ના, ન્યા ઠેઠ અત્યારે નથી જાવ. આવ્યો કાંઈ. લે કા બાપુ હા. ક્યાં ગામમાં ગયો તો? ગયો તો, હા ગામમાં ગયો તો. છે તમે મારી વાળું કરી નાખજો અને હું એક ઓલી વાડીએ જતો. કઈ વાડીએ? આપણે આખી વાડીએ. ન્યા અમે દિયાટ મે હું કામ તમારે? તે પણ દી આઠમું હોય તો શું થઈ ગયું? હવે યા તમને ખબર છે ને જગ્યા નથી થારી ઓલી ઓગાન પાસે. એટલે આ ગમે એવી જગ્યા હોય ને મારે કોઈની બીક છે. ભાઈ બાપા એવી ખોટી હવા દાબો મને. કાં હું કામ? કા હું કા એલો કયું ને હું ઈ જ કહું છું બાપુ ને કે ન્યા વીડવાળી વાડીમાં ન્યા ઠેઠ ન્યા જઈને હું કરવું છે. યા મેલી જમીન છે ખબર છે ને? તે આ મેલી મેલી કરીને આપણે વાડીએ કોઈ જવાનું જ નહીં. પણ દીએ જવાય ને, દિયાટ મે શું કામ છે? એટલે રાતે કાંઈક વાયુ હોય તો અહીંયા વાવું બાવું કાંઈ નહીં જવાનું. બપોર વ્યુ જાવ પણ ન્યા ન્યા રોકાઈ જવાનું. આ તો ઈ અત્યારે હું જાઉં છું અહીંયા, મારે આટો જ મારવો જ પડે અહીંયા. નથી જાવું હોય મેં હારા હાટો કેવી છે. એટલે પણ હું એકલો નથી જાતો. તો બીજું કોણ છે? તાર મૈયા કાકા આવે. આ મૈયા કાકા હાવ પોદળીના છે. ઈ પણ એમે બે સીવી તું તારે એમે હમણાં આટો બાટો મારી અને હમણાં વી આવશું. મારી વાળું કરી નાખજો. વાળું તો બનાવી નાખશે પણ કેવી એમાં તમે સમજતા નથી એક વાત. પણ સમજીને એમાં શું અહીંયા જઈને વાંધો હોય મને ઈ નથી એક સમજણ પડતી. પણ ન્યા ઠેઠ જાવ બાપુ, અત્યારે રાતે જાવ જરૂરી જ છે. પણ ઈ મૈયા કાકા હાર્યા છે તું એ તારે. ભૂત ને એવું થાય લ્યો આ શોખીન સત વાત. એમ શોખ પાડીને તું તાર મારે કોઈની બીક નથી. તો ઈ કઈ ન્યા આવે તો તમને પૂછીને ન આવે. પૂછે નહીં, એ હમણાં મૈયા કીધું જ છે. આ મેં કીધું મારે ઘરે આવજે એટલે ઈ હમણાં આવે એટલે બે એક આટો મારી આવ્યો ને. તમે મૈયા કાકામાં તમને બહુ વિશ્વાસ. આયો એટલે હાલો ને જેમ થાય હાલો ને. હું આ કાન્યા ની લીલા કેવા રોકાણો મેં કીધું હું મૈયા કાકા જાવી છે ઓલી વાડી. હા તો કહી દીધું. હા હાલો હાલો મૈયા કાકા તમે મોડું થાય છે. હા પણ હાલ ને ભાઈ. હું મૈયા કાકા તમને હાસુ કહું છું ઈ જગ્યા નથી હારી હો. એટલે ભાઈ જે એટલે- હોય નથી શું એટલે? જાવું. જગ્યા હારી નહીં એટલે હું એમાં કાંઈ નથી. હવે તું હાલ ને ભાઈ. હવે તું અમને બીવરાવે છે હા, એમ બટા એમ હમણાં વી આવશે. એમે બીવી એવા આવી એ પાછા ઝાટવી આઈ જાવ ભાઈ બાપુ. ધોતી બગડી જાય છે. સિંહના હાવજના કાળજા છે. હું વાત કરેસ તું. હા જોઈ લઈશું. હેવેદના કાળિયા છે ને હાવ. તમે ગયા તો તમને ખબર પડે. હું જ ન જઉં. તમારા બાપા છે એટલે જાય, બાકી તમારું કામ નહીં જાવું. હું જ દિયાજમાં પે ઊંચો ન હાલું ઈ બાજુ. મારે અહીંયા શું કામ હોય? ક્યાંથી જાવ? રેસ રે તો જાવ ને. અરે એવી વાત નથી, બાકી હું તો સોટલી કાઢી લઉં. પણ એમ કે ખોટું મારે અંધારે ન જવાનું હોય, કામ હોય ને મારે. હા હા, સોટલી કાપી જાય એમ. હા ઘરે આયા હું? ઉસાવા જે કહું છું તોય સાંભળી ગયો છો ને. ભાઈ ઈ તો તું બોલીમાં, બાકી અહીંયા ભૂત પ્લેત થયું હોય ને તો આમ ટક દેરાને સોટલી ઉપાડું ને પછી કહી દો કે હાલે. હા હા, ઈ તો પછી હામું આવે ને તઈ ખબર પડે. બાકી તે જે મારી જીગરને જોઈ નથી. એમ કયાક વાત જોઈ લે તમારા જીગરને. કાંઈ વાંધો નહીં. ને ખાવામાં શું બનાવવાની છો? શું ખાવાનું છે? ખીચડી બનાય આજ. ખાલી ખીચડી? વઘારેલી. વઘારેલી ખીચડી? હા તો એક કામ કરો ને, આ ઓલી પડખે વાળી રહી ત્યાંથી લહણ લઈ આવો, લીલું અને ડુંગળી લઈ આવો. ના હું નથી જવાનું. કા? ઈ આ હોય જ નાખ ને મારે નથી જવું. જોઈ લીધું ને, હમણાં જ બહુ હોશિયારી કરતા હતા. ઈ મને લહણ વાળું ન પાવે. હા તો કઈ વાંધો નહીં, કોથમી તો લઈ આવો. ઈ વગર કોથમીર કિન્નાઈ ની જેવી હોય એવી અત્યારે ખાઈ લેવાનું હોય. નકરા બટેટા પડ્યા છે ને ટમેટા પડ્યા છે. હા તે બસ હાલે. અને બે ત્રણ જાતની દાળ નાખજે એટલે થઈ જાય બધું. દાળ તો છે જ. મગ, અડદ. હા હા ખબર હે, અડદની દાળ ન હોય એમાં. તો હાલી નીકળાશે તો તમે બનાવો કે હું બનાવું? મગની, તુરની. ઈલા બસ હવે. એ હારું. આવડે હે. કીધું હમણાં જાવ તો ખબર પડે. એમ કેમાં હો હું હજુ તો આ આખું ખેતર ઉપાડીને અહીં નાખી દે. હા હા, ખેતર અને તમે ઉપાડી. એક કામ કરો, દૂધ લઈ આવો જાઓ. દૂધ લેવા દીજે. ડેરી થોડી ખુલ્લી હોય. હજી દી આઈસ મોત છે.
ભૈયા હો તે કઈ સાંભળ્યું? હા અવાજ છે નો અવાજ કયો કાંઈ જમભાઈ હા કોઈ હે નહીં એટલામાં પણ અવાજ કેવી આવ્યો? એટલે હું એમ કહું છું એક કોઈ રાત દી આથમી ગયો શારે વેળા છે હા અવાજ બી બાઈક નો આવ્યો હતો હવે વાંધો નહીં હાલ આપણે આ હાલતો રહે. હાલ ભૈયા હો તારો દીકરો અવાજ પાછો ઈ આવ્યો પાછો ફરી સમજો હા જય હનુમાન ગુણ સાગર જય એટલે જમભાઈ તમે તો ભક્તિવાન છો. એટલે ભક્તિવાન નહીં તો ભક્તિવાન આ અવાજ કરાવે છે મને આ મારો કાન્યોની મને કહેતા ને કે અત્યારે કે બાપુ રવાઈ દ્યો તો હું સમજ્યો નહીં અત્યારે અવાય નહીં આ કોઈ હા ભાગતો નહીં હો મારે એક કોઈનો પગ હોય ભાંગલો હું તારે હારે દોડે નહીં એક જમભાઈ બોલ્યું શું છે? બાપના મીઠ ભૂત એવું હે માતાજીના પર મૈયા બેકીન નો જાતો તારો દીકરો બસ એ મૈયા ભલા મણા એકલો નો ભાગતો હવે કિંપા જઈશ આમથી આવ્યો મૈયા નો થવાનું થયું આજ પગ તને હનુમાન લે મારી વાહી નો આવી હું સાવ